ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ જેઠ મહિનાની જે પૂનમ છે 29 તારીખે, હવે એમાં અમુક વિશેષ વિધાન જે આપણા જેના વિશે આપણા શાસ્ત્રોનું શું કથન છે આજે આપણે સત્સંગ કરીશું અને એ લિખિત રૂપમાં આપણા શાસ્ત્રોમાં કથિત રૂપમાં છે એ હું તમને જણાવીશ। જેમ કે અહીંયા લખેલું છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાસ્યામ તિલદાનાશ્વ મેઘફલન, જે રીતે હમણાં મેં એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો હતો કયા વિષયમાં કે આપણે દાન મહાદાન શું કરવા જોઈએ આ જેઠ પૂર્ણિમામાં એટલે પૂનમે। હવે એ થોડું તમને એનું તાત્પર્ય બતાવીશ અને પછી આગળ મુખ્ય સત્સંગ ઉપર તમને લઈ જઈશ, કારણ કે દાન વિશે વિડીયો બનાવેલો છે એટલે ફરીથી એનું આવર્તન કરવું અહીંયા આ વિડીયોમાં જરૂરી મને નથી લાગતું। સૌથી પહેલાં એ લખ્યું છે કે જેઠ પૂર્ણિમામાં જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય ત્યારે મહાપૂર્ણિમા કહેવાય છે। હવે આ વખત છે કે નથી એની વાત નથી કરતો, પણ અહીંયા શું લખ્યું છે કે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય અને જેઠ મહિનાની પૂર્ણિમા હોય અને એમાં કોઈ માણસ ચંપલનું દાન કરે, છત્રીનું દાન કરે, માટીનો ઘડો દાન કરે પાણીથી ભરેલો, તો એ નરાધિપત્ય ફળપ્રદનું પ્રાપ્ત થાય છે, એટલે કે નરાધિપત્ય પદનું ફળ પ્રાપ્ત થતું હોય છે માણસોને। હવે એ યોગ બને કે ના બને એ મહત્ત્વ નથી, પણ આ વખતે જેઠ મહિનાની પૂર્ણિમા છે એ મહત્ત્વનું છે। આ પૂનમ મોટી હોય છે, આપણે સૌ જાણીએ છીએ, એ મહત્ત્વનું છે અને આ પૂનમે દાન કરવું મહત્ત્વનું હોય છે। વિશેષ રૂપમાં એવું લખેલું છે કે એક સફેદ તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। તો હવે જો આપણે થોડા સફેદ તલ દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય તો પછી આપણે ભગવાન વિષ્ણુના 1000 નામ બોલી અને વિષ્ણુ ભગવાનને આપણે સફેદ તલ આપણે અર્પણ કરીએ તો વિચારો કેટલા બધા યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય। એટલે કહેવાનો અર્થ છે કે દાન તો કરવું જ જોઈએ। એના વિશેષ વિડીયો મેં ઓલરેડી સત્સંગના સ્વરૂપમાં બનાવેલો છે અને અત્યારે પણ તમને કીધું, પણ હવે મૂળ વસ્તુ કે આ દિવસે તમે બીજું શું શું કરી શકો વિશેષ રૂપે, તો સાયંકાળે એટલે સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી એક વિષ્ણુ ભગવાન સામે ગાય માતાના ઘીનો દીવો કરવો અથવા તલનો તેલનો પણ દીવો કરી શકાય છે। ઊભી વાટ આડી વાટ એવું કંઈ નથી, તમને જે ઠીક લાગે એ રીતે કરવાનો। બીજા નંબરમાં વટવૃક્ષ નીચે એટલે કે વડના ઝાડ નીચે પણ તમે દીવો કરી શકો છો અને ત્રીજું છે પીપળાજીના ઝાડ નીચે। તુલસીજીને એ તો બધું ખરું જ, એમની તુલસીજીની સામે પણ તમે આ દીવો કરી શકો। દીપદાન કરવાથી જે છે એ ભગવાન હરિની કૃપા પ્રાપ્ત થશે, સ્થિર લક્ષ્મીની પ્રાપ્ત થશે, દરિદ્રતામાંથી મનુષ્ય મુક્ત થઈ શકે છે અને પિતૃઓની તૃપ્તિ, પિતૃઓની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે। બીજા નંબરમાં વિષ્ણુ સહસ્ત્ર નામાર્ચન। હવે કેવી રીતે કરવું, તો જો તમારી પાસે શાલગ્રામ ભગવાન છે તો શાલિગ્રામ ભગવાન ઉપર, તમારી પાસે શાલિગ્રામ ભગવાન ના હોય ને વિષ્ણુ ભગવાન છે તો વિષ્ણુ ભગવાન ઉપર એક એક નામ બોલવાના વિષ્ણુ સહસ્રના અને નમઃ બોલી અને સફેદ તિલ ચપટી ચપટી આપણે ભગવાન શાલિગ્રામ ઉપર ચડાવવાના। જેમ કે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિશ્વસ્મય નમઃ, ઓમ વષટકારાય નમઃ, આ રીતે સફેદ તલ ચડાવવાના। પછી એ સફેદ તલ છે પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવાના। આ થઈ ગયું। એના પછી ત્રીજો પ્રયોગ છે કે લલિતા સહસ્ત્રની અંદર જ એનું પ્રમાણ પણ આપેલું છે કે કાંસાની થાળીમાં અથવા તો તાંબાની થાળીમાં કે જે પવિત્ર ધાતુની થાળી તમને મળે એ થાળીમાં પાણી ભરવું, પછી એ આકાશનો જે ચંદ્ર છે ને એ થાળીમાં પાણીમાં આપણને પડછાયો પ્રતિબિંબ દેખાય એ રીતે પ્રતિબિંબની માનસિક પૂજા કરવાની, કે જેમ કે હું તમને ધૂપ અર્પણ કરું, દીપ અર્પણ કરું, પ્રસાદ અર્પણ કરું, પુષ્પ અર્પણ કરું, આવો ભાવ કરી માનસિક પૂજા કરવી અને પછી એ પ્રતિબિંબની સામે જે છે એ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો। પછી એ જે જળ છે એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી શકો છો। હવે લલિતા સહસ્ત્ર પાઠ હોય કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ હોય કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી હોય, જો તમને ઉચ્ચારણ સ્પષ્ટ આવડે તો તમે જાતે કરો અને ના આવડે તો તમે ઓનલાઈન એ મૂકીને સાંભળતા પણ એનું ફળ પ્રાપ્ત કરી શકો છો। કારણ કે નવધા ભક્તિની અંદર પ્રથમ ભક્તિ છે શ્રવણમ, કે સાંભળવાથી પણ અને કોઈને આ સંભળાવવાથી પણ તમને ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે। હા, તમને આવડે તો પ્રયત્ન જરૂર કરજો, ના આવડે ઉચ્ચારણમાં એવું લાગે કે ભૂલ થઈ શકે છે તો પછી ઉચ્ચારણ નહીં કરતા, અન્યથા સાંભળીને પણ એનું ફળ પ્રાપ્ત કરી શકો છો। તો એક આ પ્રયોગ જે છે એ તમે વિશેષ રૂપે આ 29 જૂન સોમવાર આ જેઠ મહિનાની પૂર્ણિમામાં કરી શકો છો, દાન કરવાનું અને વિશેષ રૂપે ભગવાનની આ ભક્તિ સ્વરૂપે તમે પ્રયોગ કરી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયારામ।